एजुकेशन ट्रस्ट मोड़ासा आदम अली मुल्ला इब्राहिमजी आर्ट्स कॉलेज मोड़ासा जीजी मोरीवाला इंस्टीट्यूट ऑफ नर्सिंग कॉलेज मोड़ासा उद्घाटन तथा दाता अभिवादन समारोह योजाओ। શિક્ષણ નગરી તરીકે જાણીતા મોડાસામાંથી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસા સંચાલિત મદની હાઈસ્કૂલના કેમ્પસમાં કોલેજ સંકુલમાં આદમ અલી મુલ્લા ઇબ્રાહિમજી આર્ટ્સ કોલેજ મોડાસા તથા જેજી મોરીવાલા ઇન્સ્ટિટ્યૂટ ऑफ नर्सिंग कॉलेज मोड़ासा तथा नवीन बसનું ઉદ્ઘાટન તથા દાતા અભિવાદન સમારોહ ટ્રસ્ટના પ્રમુખ જનાબ મોહમ્મદ યુસુફ આઈ ટાડા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં આદમ અલી મુલ્લા ઇબ્રાહિમજી આર્ટ્સ કોલેજનું ઉદ્ઘાટન જનાબ હુસૈન અલી આદમ અલી એડાનવાલાના વરદ હસ્તે અને જીજી મોરીવાલા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન જનાબ ગુલામ મોહમ્મદ મોરીવાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું। ઉપરોક્ત કાર્યક્રમમાં જનાબ તાહિર અલી આદમ અલી એડાનવાલા, જનાબ नादिर भाई, हुसैन अली एडनवाला, जनाब जैद इरफान भाई टाढ़ा, जनाब मोहम्मद हबीब ए इप्रोलिया, श्री प्रतीक भाई सोनी, जनाब माहिर भाई देसाई, जनाब गनी भाई वड़िया, जनाब जाहिद भाई विजापुरा, जनाब जाबिर भाई चौकसी, जनाब जहूर भाई मंसूरी, जनाब मुर्तुजा भाई खणोसिया, जनाब यूनुस भाई अतिथि विशेष तथा मुस्तुभाई खेड़ूवारा और यूसुफभाई परमार पर उपस्थित रहता। आ उपरांत दी मुस्लिम एजुकेशन ट्रस्ट मोड़ासा उपप्रमुख जनाब सलीम भाई आई दादू, सेक्रेटरी जनाब कादर अली सैयद, मैनेजिंग ट्रस्टी जनाब गुलाम मोहुद्दीन जे खानजी, जॉइंट सेक्रेटरी जनाब आबिद हुसैन ए बेली, जीजी मोरीवाला इंस्टीट्यूट ऑफ नर्सिंग कॉलेज चेयरमैन जनाब मुस्तफ़ा भाई कांकरोलिया, माध्यमिक चेयरमैन जनाब उस्मान गनी मनवा उपस्थित रहता અને મુખ્ય મહેમાન શ્રી ભીખુસિંહજી પરમાર કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી। ઉપસ્થિત તમામ મહેમાનોની ઓળખ તથા શબ્દોથી સ્વાગત ટ્રસ્ટના સેક્રેટરી કાદર અલી સૈયદે કર્યું હતું। ટ્રસ્ટના ઉપપ્રમુખ જનાબ સલીમભાઈ દાદુ દ્વારા સંસ્થાનો અહેવાલ રજૂ કરી ઉચ્ચ શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનો તથા તમામ દાતાઓનું સાલ મોમેન્ટો અને બુકેથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં ફંડ કમિટીના સભ્યો અને બાંધકામ કમિટીના સભ્યો પણ હાજર હતા। મદની હાઈસ્કૂલના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી માહિર ભાઈલા જે સ્ટેમ ક્વિઝમાં ગુજરાત લેવલે ટોપ 100માં આવતા તેમનું અને તેમની માતાનું પણ સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે જનાબ હુસૈન અલી આદમ અલી એડાનવાલાએ કોલેજના નિર્માણ માટે માતબર દાનની જાહેરાત કરી હતી। તમામ વક્તાઓએ પ્રાસંગિક ઉદ્બોધનમાં શિક્ષણની જરૂરિયાતો પર સર્વેને માર્ગે દર્શિત કર્યા હતા અને સંસ્થાના પ્રમુખ તથા સમારંભના અધ્યક્ષ જનાબ મોહમ્મદ યુસુફ આઈ ટાઢા સાહેબ સમાજના શિક્ષણના વિકાસના મહત્વની વાત કરી હતી અને કાર્યક્રમની આભાર વિધિ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ગુલામ મોહુદ્દીન જે ખાનજી દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર નવનીતભાઈ પરમાર तथा माहेनूर दादू तथा जनाब डॉक्टर मोहम्मद हनीफ दादू तथा जनाब इलियास सुथार द्वारा करवामां आव्युं हतुं। मोहसिन वाय चौहाण। प्रार्थना संदेश न्यूज़ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।